તો જો આપણે આંબાનો રસ બનાવવો છે તો આપણે પહેલાં તો આંબાને ધોઈ લીધા છે સારી રીતે અને હવે આપણે તેને છોલી લેશું, કારણ કે ધોયા વગર કોઈ વસ્તુ વપરાય નહીં. આ તો ખાવાની ચીજ છે એટલે આપણે ધોવી જ પડે. તો કેસર કેરી છે, જો આપણા ઘરના બગીચાની કેસર કેરી છે. આ બધી તોડી લીધી, તોડીને પછી પકાવી. તો જો હજી બહુ કેસરી તો નથી થઈ, પણ થોડી થોડી કાચી છે. તો કીધું આપણે પહેલી વાર આજે આનો રસ બનાવશું. બહુ નહોતી થઈ, થોડી 15-20 કેરી થઈ હતી. તો પકાવી લીધી, ખરી ગઈ, ઘણી બધી ફાલ આવ્યો હતો ને કાચી તોડાઈ ગઈ થોડીક, ને પછી થોડીક વધી તો કીધું ચાલો આને પકાવીએ, જોઈએ કેવી થાય છે. છોકરાઓ શું રહેવા નથી દેતા કેરીને, તો પછી તોડી લીધી. આવી છે આપણી કેસર કેરી, કાચી છે ને. બસ મિક્સીનો રસ નથી ભાવતો, આ હાથેથી સુધારેલો કટકીનો ભાવે, સરસ લાગે ટેસ્ટ. ઓલો મિક્સર નથી ભાવતો ને, આમાં જેવો નથી લાગતો. ખાંડ ને નાખશું ને એટલે મસ્ત થઈ જશે મીઠો. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે આમાં ખાંડ નાખી દીધી છે ને હવે સરસ રીતે મિક્સ કરી નાખશું. ખાંડ દરેલી રાખી હતી પણ ખાલી થઈ ગઈ, રસ વધવાને ને આજે આખી નાખી દે. સરસ આમાં હલાવશો તો થઈ જશે એક રસ. ચાલુ જ પડો. તો જો હવે આપણે થોડું દૂધ નાખી દઈશું જરૂર પ્રમાણે, અને ફરી પાછા આપણે તેને હલાવી લઈશું. તો મસ્ત તૈયાર છે જો આપણો મેંગો રસ ને રોટલી. તો જો ફ્રેન્ડ્સ, મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.